કેમ છો? સ્વાગત છે તમારું મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારા માટે સુરતનું સૌથી ફેમસ કોલ્ડ કોકોની રેસીપી લઈને આવી છું. આને આપણે ઘરે કઈ રીતે આસાનીથી બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. સૌ પ્રથમ મેં 1 લીટર દૂધ લીધું છે. આ મેં ગાયનું દૂધ લીધું છે. હવે એમાંથી મેં 1 વાટકી જેટલું દૂધ આ વાટકીમાં હું લઈ લઈશ. આપણે 1 વાટકી જેટલું દૂધ અલગ કરવાનું છે, એનાથી વધારે નહીં. હવે એ દૂધને 1 લીટર દૂધને સાઈડમાં મૂકી દઈશું અને 1 વાટકીમાં જે દૂધ લીધું છે એમાં મેં 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કર્યું છે. હવે હું આમાં 3 ચમચી જેટલું કોકો પાવડર એડ કરું છું. અહીંયા મેં ડચ કોકો પાવડર લીધું છે. આ તમને આસાનીથી કોઈ બી કેક શોપમાં જે મટીરિયલ વેચતું હોય ત્યાં મળી જશે કે તમને કોઈ બી મોલમાં પણ મળી જશે. થાય તો ત્યાં સુધી આવું ડાર્ક કલરનું જ કોકો પાવડર લેજો. હવે આપણે આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. મેં આમાં આરારોટની જગ્યાએ મેં કસ્ટર્ડ પાવડર એડ કર્યું છે. એકવાર તમે કસ્ટર્ડ પાવડર જરૂર એડ કરી જોજો, ખરેખર તમને બહુ જ ગમશે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે જે 1 લીટર દૂધ લીધું હતું એને આપણે ગરમ કરવા મૂકીશું. આપણે એક ઉભરો આવે ત્યાં સુધી એને સરસ રીતે આપણે ગરમ કરવાનું છે. જો કંઈક આવી રીતે આ મારું એક ઉભરો દૂધ આવી ગયું છે. હવે આમાં આપણે ખાંડને એડ કરીશું. મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધી છે. તમે ઓછું ગળ્યું પીતા હો તો ઓછી પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે બરોબર એને મિક્સ કરવાનું જેથી ખાંડ નીચે ચોંટે નહીં અને ફરી આપણે એને સરસ રીતે ઉકળવા દેવાનું બીજો ઉભરો આવે ત્યાં સુધી. હવે જ્યારે બીજો ઉભરો બી આવી જાય અને દૂધ બરોબર સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે આમાં જે કોકો પાવડરનું મિક્સર આપણે રેડી કર્યું હતું એ આમાં એડ કરીશું. આપણે એકદમ સરસ રીતે મિક્સ કરતાં એડ કરવાનું છે અને આ ફેરી આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. જો કંઈક આવી રીતે અને હજુ બી એને આપણે સરસ રીતે ઉકળવા દઈશું જેથી કોકો પાવડર જે છે એ સરસ રીતે દૂધની જોડે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે જ્યારે દૂધ ઉકળવા માંડે ત્યારે આપણે 5 થી 10 મિનિટ એને સરસ રીતે ઉકળવા દેવાનું છે. જો કંઈક આવી રીતે અને આપણે પછી 10 મિનિટ પછી આની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો ઓલરેડી એ કેટલું સરસ ઘટ થઈ ગયું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે. આપણે એને બહુ વધારે પડતું બી નહીં ઉકાળીએ, નહીં તો એ બહુ વધારે પડતું ઘટ થઈ જશે. જો કંઈક આ ઠંડુ થઈ ગયા પછી કેટલું ઘટ અને કેટલું સરસ કલર આવી ગયું છે. હવે આપણે આને ગળી દઈશું જેથી આમાં કંઈ બી કોકો પાવડરના કે કસ્ટર્ડ પાવડરના ગઠ્ઠા રહી ગયા હોય એ સરસ રીતે નીકળી જાય. આપણે એને ગળવું બહુ જરૂરી છે, નહીં તો એ ખાતા ફેરી જ્યારે મોંમાં આવશે તો સારું નહીં લાગે. જો કેટલા બધા ગઠ્ઠા હતા એટલે આપણે ચાળવું બહુ જરૂરી હતું. તમે આવી રીતે ચેક કરી શકો છો કે કોકો પાવડર એકદમ સરસ રીતે ઘટ થયું છે કે નહીં. એ ચમચા ઉપર આખું કોટિંગ કોકો કોલનું થવું જોઈએ. હવે એને આપણે ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકી દઈશું. જ્યારે એ ઠંડુ થઈ જાય પછી આપણે એક મોટું કપ લઈશું. એમાં આપણે બહુ બધી બરફ એડ કરીશું. હવે આપણે આમાં ધીરે ધીરે કોલ્ડ કોકોને એડ કરતા જવાનું છે. કોલ્ડ કોકો એકદમ ઠંડુ હોય તો જ પીવાની મજા આવે. એટલે તમે આમાં જેટલી બરફ નાખશો એ એટલું સરસ લાગશે અને જેટલું ચિલ્ડ હશે એટલું પીવામાં પણ મજા આવશે. જો રેડી છે કોલ્ડ કોકો. હવે મેં આમાં વેનીલા આઈસ્ક્રીમને એડ કર્યું છે. તમે ઈચ્છો તો વેનીલા આઈસ્ક્રીમ એડ કરી શકો છો, નહીં તો કંઈ નહીં. પણ તમે જ્યારે આવી રીતે બનાવશો એની જોડે થોડું વેનીલા આઈસ્ક્રીમ એડ કરશો અને એની ઉપર થોડા ચોકલેટ ચિપ્સ એડ કરશો પછી તમે તમારા મહેમાનને, ફેમિલી મેમ્બરને કે છોકરાઓને સર્વ કરશો એને ખરેખર પીવામાં બહુ જ મજા આવશે. તમે એકલું કોકો બી પી શકો છો પણ આવી રીતે કંઈક જરૂરથી ટ્રાય કરજો એને આઈસ્ક્રીમ સાથે. હવે આપણે બીજું એક કોલ્ડ કોકો બનાવીશું.
આ કોલ્ડ કોકોમાં મેં તકમરિયા એડ કર્યા છે. ઉનાળામાં તકમરિયા તો આપણે જરૂર લેવા જોઈએ. એ આપણા શરીર માટે બહુ જ સારા છે. એ આપણા બોડીના ટેમ્પરેચરને કંટ્રોલમાં રાખે છે અને બહુ ગરમ આપણા શરીરને નથી થવા દેતું. ગરમીમાં બી આ બહુ જ સારા. એટલે એકવાર તમે તકમરિયા જોડે બી આ કોલ્ડ કોકો જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી કોલ્ડ કોકોની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.